નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ ખાતે બીએસએફ નિવૃત્ત જવાન કેશવસિંહનું રેલવે સ્ટેશન પેરામિલિટરી સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પટેલ દીપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ, વીરાભાઈ દાહોદ જિલ્લા પ્રમુખ, સરલાબેન દાહોદ જિલ્લા મહિલા પ્રમુખ, કનુભાઈ ગરબડા તાલુકા પ્રમુખ, સુરેશભાઈ જોઈન્ટ સેક્રેટરી, ગુજરાત પ્રદેશ સૌસિંગભાઈ ઉપપ્રમુખ, દાહોદ જિલ્લા રમેશભાઈ સંજલી તાલુકા પ્રમુખ, મોહનભાઈ પ્રભારી સંજલી તાલુકા, રાયસિંગભાઈ, નરવદભાઈ, અન્ય મહિલા સંગઠન અને જાબાઝ જવાનના પરિવારના સદસ્ય તેમજ આજુબાજુના ગામના નગરજનો મોટી સંખ્યામાં દાહોદના રેલવે સ્ટેશન ખાતે આજરોજ ઉપસ્થિત રહી જવાનનું સ્વાગત કર્યું હતું અને રેલી તેમના માદરે વતન અબલોડ સુધી ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સાહ સાથે રેલીમાં સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં બાઇક, ફોર વ્હીલર અને ચાલતા પણ લોકો રેલીમાં જોડાયા હતા। નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય પેરામિલિટરી। આજે દાહોદ જિલ્લા માટે ખાસ આનંદ ઉત્સાહનો દિવસ છે કે ભાઈ શ્રી અમારા બોર્ડર સિક્યુરિટી ફોર્સ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સના જવાન 34 વર્ષ મહાભૂમિની દેશના વિવિધ ક્ષેત્રોમાં પાકિસ્તાનની બોર્ડર, બાંગ્લાદેશની બોર્ડર, લાઇન ઓફ કંટ્રોલ તમામ જગ્યાએ, ચાહે ચૂંટણી હોય, પ્રાકૃતિક આપદા હોય, તમામ જગ્યાએ એમને યોગદાન આપી આજે વતન પાછા ફર્યા છે। અમારા પેરામિલિટરી સંગઠન માટે તેમજ સમસ્ત વિસ્તાર માટે ખૂબ જ હર્ષ ઉલ્લાસનો દિવસ છે અને આશા રાખીએ આપણા માધ્યમથી સરકારને એક વિનંતી કરવા માંગીએ છીએ કે જે જવાન દેશની આંતરિક સુરક્ષા, સરહદની સુરક્ષા, વીવીઆઈપી સુરક્ષા, એનએસજી, એસપીજી તમામ જગ્યાએ જે પેરામિલિટરી જવાનો પોતાનું યોગદાન આપતા હોય છે, પણ આજે આ હર્ષ ઉલ્લાસના દિવસે મારે સરકારને વિનંતી કરવું પડે છે કે આવા જે જવાન નિવૃત્ત થઈને આવે છે ત્યારે એમના બેસ્ટ સેટલમેન્ટ માટે જે આર્મીની સુવિધા મળવી જોઈએ એ અમારા પેરામિલિટરીના જવાનને મળવી જોઈએ। ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ અમારા જવાન આર્મી કરતાં ઓછી ડ્યુટી નથી કરતા। જો આર્મીનો એક જ દેશ છે, રાષ્ટ્ર એક છે, તો બંનેને સન્માન, એક સુવિધા હોવી જોઈએ એવી મારી નમ્ર વિનંતી આપના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરું છું જેટલું બને એટલું જલ્દી આ વિષય ઉપર જલ્દી ગંભીરતાથી નિર્ણય લેવામાં આવે। જય ભારત માતા કી જય।